અચ્છા, જે રીતે હાલમાં માહોલ ચાલી રહ્યો છે, ભાજપમાંથી ઘણા બધા સ્ટાર પ્રચારકો આવતા રહેશે અને એક બાજુ કોંગ્રેસમાંથી જે ગેનીબેન ખુદ પોતાની કમાન સંભાળી રહ્યા છે આખા જિલ્લામાં પોતાના દમ ઉપર. કાર્યકર્તાઓ તો સાથે છે જ, પરંતુ એક ચહેરો અલગ, ગેનીબેન ઠાકોર. સામે ભાજપમાંથી ચહેરો રેખાબેન ખરા, પણ એમના સ્ટાર પ્રચારકો પ્રધાનમંત્રી પણ આવીને ગયા, પાટીલ સાહેબ આવીને ગયા, સીએમ અને હજુ પણ આવશે. તો આ બંને શું તફાવત શું છે આટલો બધો કે ગેનીબેન સ્ટ્રોંગ કઈ રીતે બન્યા આટલો? હું એમ માનું છું કે તું જિંદા હૈ તો જિંદગી કી જીત પર યકીન કર, અગર કહી હે સ્વર્ગ તો ઉતાર લા જમીન પર. એક સૂત્ર જે છે એ વાત છે કે જમીર જેનું જીવતું હોય ને એ વ્યક્તિ અમર પંછીની જેમ રાખમાંથી પણ ઊભું થાય. ગેનીબેન છે ગામડાની, સામાન્ય પરિવારની અને સામાન્ય સમાજ કે જે મહેનત મજૂરી પરસેવો પાળીને એની એક પ્રતિનિધિત્વ કરનાર બેન છે. એનું કોઈ એવું બેકગ્રાઉન્ડ નહોતું કે કોઈ માતા પિતા તરફથી પીઠબળ મળ્યું હોય કે કોઈ પરિવારના કોઈ સભ્યો, કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કે ક્યાંય તાલુકાના આગેવાન હોય. એક તાલુકા પંચાયતની સીટથી શરૂઆત કરીને જે વ્યક્તિ આજે સંસદની ચૂંટણી લડી રહી છે ત્યારે એ પોતાના બળે, એટલે પેલા લોકો એમ કે આપકર્મી કે બાપકર્મી, ગેનીબેન છે ને આપકર્મી છે. અને જે આપકર્મી હોય ને એ બહુ લાંબી લાઈન ખેંચે. તો અમારા ગેનીબેન છે બહુ લાંબી લીટી ખેંચવાના છે અને લાંબી લીડ લેવાના છે.